નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રમિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય મજદૂર સંઘ મેદાને ઉતર્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ બીએમએસ દ્વારા વિવિધ ક્ષેત્રના શ્રમિકો અને કર્મચારીઓના પ્રશ્નોને લઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। સાંસરોદથી નારેશ્વર તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હોવાના આક્ષેપો સાથે નારેશ્વર ઉપર આવેલા ગામના સ્થાનિકોની વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ તેમજ ઉખડેલું ડામર અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે માર્ગ પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની હાલતને કારણે નાના મોટા અકસ્માતનો ભય સતત રહે છે અને રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાંસરોદ નારેશ્વર રોડ પર કેટલીક જગ્યાએ અંદાજે 1 થી 2 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતા તેમની ઊંડાઈનો અંદાજ ન આવતો હોવાથી ખાસ કરીને 4 વ્હીલ ગાડીઓ તેમજ રોજબરોજ નોકરિયાત કરતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે। વાહન ચાલકોને ખાડા બચાવવા અચાનક બ્રેક મારવી અથવા વાહન વાળવું પડતું હોવાથી પણ અકસ્માતની શક્યતા ઊભી થાય છે। આ માર્ગનો ઉપયોગ વિદ્યાર્થીઓ, નોકરી ધંધા માટે અવરજવર કરતા લોકો, ખેડૂતો તેમજ આસપાસના ગામોના રહેવાસીઓ દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે। રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓને નોકરિયાતોને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડે છે, જ્યારે ખેડૂતોને પોતાના ખેતરોને બજાર સુધી જવા આવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એડવોકેટ મિનેશ વકીલને તેમજ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ તેમજ કેટલાક વકીલો દ્વારા આક્ષેપ મુજબ રસ્તાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે, પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી। કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવતા હોવા છતાં થોડાક સમયમાં જ રસ્તાની હાલત ફરી ખરાબ થઈ જતી હોવાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, તેમજ ખાસ કરીને એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી વાહનોને પણ આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગંભીર દર્દીને હોસ્પિટલ પહોંચાડતી વખતે રસ્તાની ખરાબ સ્થિતિને કારણે સમય વધુ લાગી શકે છે, જે ચિંતાનો વિષય છે। તેમજ સ્થાનિકો દ્વારા માત્ર ખાડા પૂરવાની કામચલાઉ કામગીરીને બદલે ગુણવત્તાયુક્ત અને કાયમી ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા, સનાપુરા। હાલમાં સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। રોડ કકડદાર હાલતમાં છે। રોડ પર 1.5 થી 2 ફૂટ ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે। એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી જે સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આપ આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો, પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી। તેથી આજ રોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે, અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટાયેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું।